નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ વિશે ભણ્યા હતા, જેમાં આપણે n કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું સૂત્ર લખી અને એ દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગતા બળનું સૂત્ર મેળવ્યું. ત્યાર પછી આપણે કણોના તંત્ર ઉપર લાગતા વિવિધ પ્રકારના બળોની ચર્ચા કરી. કણોના તંત્ર ઉપર બે પ્રકારના બળો લાગે, આંતરિક બળો અને બાહ્ય બળો. જેમાં આંતરિક બળો એનું પરિણામી બળ શૂન્ય હોય, માત્ર બાહ્ય બળની અસર હેઠળ જ કણોનું તંત્ર છે એ ગતિ કરતું હોય છે. ત્યાર પછી આપણે વિસ્તૃત પદાર્થ કેવી રીતે મેળવી શકાય એની ચર્ચા કરી અને છેલ્લે આપણે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના વિસ્ફોટની ચર્ચા કરેલી. બરાબર છે? આટલી વસ્તુ આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. હવે આજે આપણે એક નવો ટોપિક ભણીએ અને એ છે કણોના તંત્રનું રેખીય વેગમાન. ટેક્સ્ટ બુક પ્રમાણે ટોપિકનું નામ છે કણોના તંત્રનું રેખીય વેગમાન. હવે આ ટોપિકમાંથી આપણને ત્રણ અલગ અલગ પ્રશ્ન પૂછી શકે. એમાં પહેલો પ્રશ્ન છે કે n કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર મેળવો. બરાબર? ત્યાર પછી બીજો પ્રશ્ન આવો પૂછાય કે દર્શાવો કે કણોના તંત્રનું કુલ વેગમાન એ તંત્રના કુલ દ્રવ્યમાન અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય છે. અને ત્રીજો પ્રશ્ન આવો પૂછાય કે કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મેળવો અને લખો. બરાબર? તો આ ત્રણ પ્રશ્ન એના જવાબ આપણે 1 by 1 મેળવીએ. બરાબર? ત્રણ પ્રશ્નના જવાબ છે એકબીજા ઉપર આધારિત છે. પહેલા આપણે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર મેળવીશું. એના ઉપરથી આપણે આ જે વાક્ય છે એને સાબિત કરીશું અને આના ઉપરથી આપણે કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મેળવીશું. બરાબર? તો સૌપ્રથમ આપણે પહેલો જે પ્રશ્ન છે એનો જવાબ મેળવીએ. પ્રશ્ન શું છે? તો કે n કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર મેળવો. તો સ્વાભાવિક છે, આપણે n કણોનું બનેલું એક તંત્ર ધારવું પડશે. યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુને અનુલક્ષીને આપણે n કણોનું એક તંત્ર ધારીએ. બરાબર? તો આ પહેલા પ્રશ્નનો જવાબ અહીં લખું છું કે યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુને અનુલક્ષીને m1 m2 up to mn દ્રવ્યમાન ધરાવતા કણોના સ્થાન સદિશ અનુક્રમે સદિશ r1 સદિશ r2 up to સદિશ rn છે. બરાબર? યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુને અનુલક્ષીને m1 m2 up to mn દ્રવ્યમાન ધરાવતા કણોના સ્થાન સદિશ અનુક્રમે સદિશ r1 સદિશ r2 up to સદિશ rn છે. બરાબર? હવે જો કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એનું સ્થાન સદિશ r હોય તો જો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ r હોય તો આપણે શું લખી શકીએ? સદિશ rcm. આ સૂત્ર આપણે ગયા લેક્ચરમાં મેળવ્યું હતું. બરાબર? આજે ફરીવાર, કારણ કે આ કણોનું તંત્રનું જે રેખીય વેગમાન છે એમાં આપણે આ ફરીવાર સૂત્ર મેળવવું પડશે. એટલે જો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ r હોય તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ rcm બરાબર શું લખી શકીએ આપણે કે m1 સદિશ r1 પ્લસ m2 સદિશ r2 પ્લસ up to પ્લસ mn સદિશ rn છેદમાં m1 પ્લસ m2 પ્લસ up to પ્લસ mn. બરાબર? આ થઈ ગયું n કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવા માટેનું સૂત્ર RCM બરાબર m1 r1 પ્લસ m2 r2 પ્લસ up to પ્લસ mn
rn છેદમાં m1 પ્લસ m2 પ્લસ mn બરાબર. હવે જો m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn બરાબર કેપિટલ M એટલે કે પદાર્થનું કુલ દળ બરાબર છે. જો નહીં પણ આપણે અહીંયા અહીં લખીએ. અહીં આ m1 પ્લસ m2 પ્લસ અપ ટુ પ્લસ mn એના બરાબર શું લખી શકીએ? કેપિટલ M જે શું છે? પદાર્થનું કુલ દળ. આ કિંમત આપણે આની અંદર મૂકી દઈએ તો સદિશ RCM બરાબર m1 સદિશ r1 પ્લસ m2 સદિશ r2 પ્લસ અપ ટુ પ્લસ mn સદિશ rn છેદમાં આપણે શું લખી શકીએ? કેપિટલ M બરાબર. હવે આ કેપિટલ M છે એને હું બરાબરની આ બાજુ લઈ આવું તો ક્યાં આવશે? અંશમાં. તો શું લખાય? કેપિટલ M સદિશ RCM બરાબર m1 સદિશ r1 પ્લસ m2 સદિશ r2 પ્લસ અપ ટુ પ્લસ mn સદિશ rn સમીકરણ નંબર 1 બરાબર. અહીંયા છેદમાં જે કેપિટલ M હતું એને હું આ બાજુ લઈ આવ્યો. હવે જે તંત્રનું દ્રવ્યમાન છે એ તો કેવું હોય? અચળ હોય. તો તંત્રનું દ્રવ્યમાન એને અચળ ધારી અને આપણે સમીકરણ 1 નું સમયની સાપેક્ષે બંને બાજુ વિકલન કરીએ. અહીં તંત્રનું દ્રવ્યમાન અચળ ધારી સમીકરણ 1 નું બંને બાજુ સમય પ્રત્યે વિકલન કરતા બરાબર. આ સમીકરણ 1 છે એનું આપણે બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો હવે આ દ્રવ્યમાન છે તો કેવું છે? અચળ છે એટલે એને વિકલનની બહાર લખીશું. તો કેપિટલ M એ તંત્રનું કુલ દ્રવ્યમાન જે અચળ છે એને વિકલનની બહાર લખો. d/dt ઓફ સદિશ RCM બરાબર. આ ડાબી બાજુનું મેં સમયની સાપેક્ષે વિકલન કર્યું. એવી જ રીતે આ બાજુ પણ આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ તો m1 અચળ છે કણનું દળ એને હું બહાર કાઢી લઉં તો d/dt ઓફ સદિશ r1 પ્લસ m2 d/dt ઓફ સદિશ r2 પ્લસ અપ ટુ પ્લસ mn d/dt ઓફ સદિશ rn બરાબર. આ સમીકરણ 1 એનું બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કર્યું. પરંતુ આપણને ખબર છે કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન આપણને વેગ આપે. પરંતુ d સદિશ r/dt બરાબર શું મળે આપણને? વેગ સદિશ. આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને વેગનું સૂત્ર મળી જશે. તો કેપિટલ M હવે d RCM/dt એટલે આપણને શું મળે? સદિશ VCM આના બરાબર m1 સદિશ v1 dr1/dt એટલે v1 પ્લસ m2 સદિશ v2 પ્લસ અપ ટુ mn સદિશ vn. આપણે સૂત્ર કોનું મેળવવાનું છે? કે આપણે સૂત્ર મેળવવાનું છે વેગનું બરાબર. દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર મેળવવાનું છે. તો આ સૂત્રની અંદર VCM એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. તો એને આપણે સૂત્રનો કર્તા બનાવીએ તો આ m ક્યાં આવે? આના છેદમાં બરાબર. તો સદિશ VCM બરાબર m1 સદિશ v1 પ્લસ m2 સદિશ v2 પ્લસ અપ ટુ પ્લસ mn સદિશ vn આખાના છેદમાં શું આવશે? કેપિટલ M. આ આપણને શું મળી ગયું? n કણોના બનેલા તંત્રના
દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર, બરાબર, જે n કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર છે, બરાબર. આ આપણો પહેલો પ્રશ્ન, એનો જવાબ થઈ ગયો, બરાબર છે. શું કીધું હતું? તો કે n કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર મેળવો, બરાબર. n કણોનું બનેલું તંત્ર આપણે ધાર્યું, બરાબર છે. પછી એના ઉપરથી આપણે શું કર્યું? તો કે n કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર મેળવ્યું, બરાબર. હવે બીજો પ્રશ્ન શું કીધું છે? તો કે દર્શાવો કે કણોના તંત્રનું કુલ વેગમાન એ તંત્રના કુલ દ્રવ્યમાન અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય છે. તો અહીંયા આગળ હું બીજા પ્રશ્નનો જવાબ મેળવું. હવે આપણને વેગમાન એટલે ખબર છે કે પદાર્થના દળ અને વેગના ગુણાકારને શું કહેવાય? વેગમાન કહેવાય, બરાબર છે. વેગમાન p બરાબર mv. પાંચમા ચેપ્ટરમાં આપણે વેગમાન ભણી ગયા છીએ. પદાર્થનું દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. તો આપણે આ n કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન મેળવવું છે. તો એના માટે શું કરીશું? આ જે છે ને હું સમીકરણ નંબર 2 આપું છું, બરાબર છે. m vcm બરાબર m1 v1 m2 v2 up to mn vn. આ જે સમીકરણ છે એને હું સમીકરણ નંબર 2 આપું છું. તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે સમીકરણ 2 પરથી, બરાબર. આ સમીકરણ 2 છે એ હું અહીંયા લખું છું. શું છે? m સદિશ vcm બરાબર m1 સદિશ v1 m2 સદિશ v2 up to mn સદિશ vn, બરાબર. આ સમીકરણ 2 મેં લખ્યું છે. પરંતુ આપણને ખબર છે કે p બરાબર mv, પરંતુ p બરાબર mv. p શું છે? વેગમાન. વેગમાન બરાબર શું થાય? તો કે દળ ગુણ્યા વેગ, બરાબર. આ કિંમત આપણે આની અંદર મૂકીએ તો આને હું આમ નામ લખું છું m vcm બરાબર m1 v1 એટલે શું થાય? p1 પ્લસ સદિશ સ્વરૂપ આવશે. વેગમાન છે એ સદિશ રાશિ છે. પછી m2 v2 એટલે શું થાય? p2 પ્લસ અપ ટુ mn vn એટલે શું આવશે? સદિશ pn, બરાબર. હવે આપણે શું કરીએ? તો કે આ p1 p2 up to pn બરાબર p લઈ લઈએ, તંત્રનું કુલ વેગમાન. અહીં તંત્રનું કુલ રેખીય વેગમાન સદિશ p બરાબર સદિશ p1 સદિશ p2 up to સદિશ pn, બરાબર. આ કિંમત છે એને હું અહીંયા મૂકી દઉં તો આપણે શું લખી શકીએ? m સદિશ vcm બરાબર p1 p2 up to mn pn એના બરાબર શું લખી શકાય? કેપિટલ P, બરાબર. તો આ આપણને મળી ગયું n કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગમાનનું સૂત્ર, બરાબર છે. જ્યાં p છે એ કુલ વેગમાન છે, m છે એ પદાર્થનું કુલ દ્રવ્યમાન છે અને v છે એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે, બરાબર. તો આપણે લખી શકીએ આમ કરી અને પછી આખો સવાલ લખી નાખવાનો કે કણોના તંત્રનું કુલ વેગમાન, કણોના તંત્રનું કુલ વેગમાન કોના બરાબર હોય છે? એ તંત્રના કુલ દ્રવ્યમાન, કુલ વેગમાન એ તંત્રના કુલ દ્રવ્યમાન અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર બરાબર
તંત્રના કુલ દ્રવ્યમાન m અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય છે બરાબર। તો આ પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો થાય છે બરાબર છે। આ પહેલા પ્રશ્નના જવાબ ઉપરથી આપણે બીજા પ્રશ્નનો જવાબ મેળવો ક્લિયર। હવે આપણો ત્રીજો પ્રશ્ન શું છે તો કે કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મેળવો અને લખો। ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણને ખબર છે F બરાબર ma। હવે આ F બરાબર ma એ આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ કણોના તંત્ર માટે મેળવવાનો છે। એના માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું। એને હું સમીકરણ નંબર 1 આપું છું। આ પ્રશ્ન નંબર 2 છે એનું સમીકરણ નંબર 1 P બરાબર m VCm એનો આપણે ઉપયોગ કરીશું બરાબર। તો ઉપરથી આટલી વસ્તુ હું કાઢી નાખું છું। આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ મેળવવાનો છે n કણોના તંત્ર માટે। પ્રશ્ન નંબર 3 એનો આપણે જવાબ મેળવીએ છીએ। તો આ શેનું સૂત્ર છે તો કે કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન। કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન કેટલું થાય તો કે સદિશ p બરાબર m સદિશ VCm। આને આપણે સમીકરણ નંબર 1 આપીએ। હવે આ જે સમીકરણ નંબર 1 છે એની બંને બાજુ આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ। સમીકરણ 1 નું બંને બાજુ સમય સાપેક્ષે વિકલન કરતા શું મળે જો સદિશ p એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો dp સદિશના છેદમાં dt બરાબર m એ તો અચળ છે એટલે વિકલનની બહાર। VCm એનું વિકલન શું થાય d VCm ના છેદમાં dt બરાબર। પરંતુ આપણને ખબર છે પરંતુ વેગમાનના ફેરફારનો દર એ આપણને શું આપે બાહ્ય બળ આપે। વેગમાનના ફેરફારનો દર એટલે dt ના છેદમાં dt બરાબર f એક્સટર્નલ લખાય બાહ્ય બળ। વેગમાનના ફેરફારનો દર એ આપણને બાહ્ય બળ આપે અને વેગનું સમયની સાપેક્ષે વિકલન એ આપણને શું આપે પ્રવેગ અને d સદિશ VCm dt। હવે અહીંયા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એનું સમયની સાપેક્ષે વિકલન છે તો વેગનું સમયની સાપેક્ષે વિકલન આપણને પ્રવેગ આપે તો દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સમયની સાપેક્ષે વિકલન એ આપણને દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ આપે। તો અહીંયા આપણે શું લખી શકીએ સદિશ acm। આ બંને કિંમત એ હું આ સમીકરણની અંદર મૂકી દઉં બરાબર। પછી તમે વિડિયો પોઝ કરી અને આ લખી લેજો। અત્યારે હું આ કાઢું છું। હવે આપણે શું કરીએ છીએ તો કે આ જે સમીકરણ છે એમાં dp/dt એના બરાબર f એક્સટર્નલ મૂકીએ અને dvcm/dt એની જગ્યાએ acm લખીએ તો સદિશ f એક્સટર્નલ બરાબર m સદિશ acm બરાબર। f બરાબર ma સ્વરૂપ આવી ગયું જે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે જે કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે બરાબર છે। આને આપણે આમ પણ લખી શકીએ જો અહીંયા dp/dt છે dp/dt એની જગ્યાએ આમ પણ લખી શકીએ dp/dt બરાબર આ જે પદ છે m * a એની જગ્યાએ શું લખી શકાય f એક્સટર્નલ સમજાય છે। આ dp/dt એમને લખ્યું m dvcm/dt આ mm નું dvcm/dt એટલે શું લખાય acm। આ બંનેનો ગુણાકાર આપણને શું આપે f એક્સટર્નલ બરાબર છે।
તો d સદિશ p છેદમાં dt બરાબર f એક્સટર્નલ. આ પણ શું છે? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. બરાબર. એટલે કોઈ રીતે પણ આપણે દર્શાવી શકીએ f એક્સટર્નલ બરાબર m સદિશ acm અને dp/dt બરાબર f એક્સટર્નલ. બરાબર. તો આ આપણને મળી ગયો ત્રીજા પ્રશ્નનો જવાબ. પણ અહીંયા આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે એનું વાક્ય લખવાનું છે. એ શું લખવાનું છે? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એને આપણે શબ્દના સ્વરૂપમાં લખીએ તો આ છે બાહ્ય બળ. બરાબર. તંત્ર પર લાગતું બાહ્ય બળ એ વેગમાનના ફેરફારના દર જેટલું હોય છે. તંત્ર પર અથવા તો આમ લખીએ કણોના તંત્ર પર લાગતું બાહ્ય બળ. આ સૂત્ર ઉપરથી હું ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખું છું. આ F એક્સટર્નલ એ શું છે? તો કે કણોના તંત્ર પર લાગતું બાહ્ય બળ એ કોના બરાબર છે? તો કે વેગમાનના ફેરફારના દર બરાબર અથવા તો વેગમાનના ફેરફારના દર જેટલું હોય છે. એ વેગમાનના ફેરફારના દર જેટલું હોય છે. કણોના તંત્ર ઉપર લાગતું બાહ્ય બળ કેટલું હોય? તો કે વેગમાનના ફેરફારના દર જેટલું હોય છે, જે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. આ સૂત્ર સ્વરૂપે છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ n કણોના તંત્ર માટે, અને આ છે શબ્દ સ્વરૂપે. બરાબર. તો મેઇન ટોપિક આપણો શું હતો? તો કે દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન અથવા તો કણોના તંત્રનું રેખીય વેગમાન. એ પ્રશ્ન 3 સ્વરૂપે પૂછાય. એ ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ અહીંયા આપણે મેળવી લીધા. બરાબર. દરેક વસ્તુ બોર્ડ ઉપરથી વ્યવસ્થિત લખી નાખો, ત્યાર પછી આપણે કણોના તંત્રના રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ ભણીએ. બરાબર છે. હવે આપણે કણોના બનેલા તંત્ર માટે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ સમજાવવાનો છે. આગળ ચેપ્ટર નંબર 5 એમાં આપણે કોઈ એક કણ માટે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ ભણ્યા. કોઈ એક કણ માટે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ એ આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એનો ઉપયોગ કરી અને મેળવેલો. એવી જ રીતે અહીંયા આપણે કણોના બનેલા તંત્ર માટે એટલે કે એક કરતાં વધારે કણોના બનેલા તંત્ર માટે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ મેળવવાનો છે. અને કણોના બનેલા તંત્ર માટે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ મેળવવા માટે આપણે કણોના તંત્ર માટેનો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એનો ઉપયોગ કરીશું. હમણાં જ આપણે કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ભણ્યા. એનો ઉપયોગ કરી અને રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ મેળવીએ. બરાબર. તો કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું હતો? હમણાં જ આપણે એનું ગાણિતિક સ્વરૂપ મેળવ્યું. dp સદિશ છેદમાં dt બરાબર સદિશ f એક્સટર્નલ. આ બાહ્ય બળ છે, આ વેગમાનના ફેરફારનો દર છે. કણોના બનેલા તંત્ર પર લાગતું બાહ્ય બળ એ વેગમાનના ફેરફારના દર જેટલું હોય છે. બરાબર. હવે જો કણોના તંત્ર પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો, હવે આપણે શું ધારીએ છીએ કે કણોના તંત્ર ઉપર લાગતું બાહ્ય બળ F એક્સટર્નલ એ કેવું હોય? શૂન્ય હોય. તો આપણે શું લખી શકીએ? F એક્સટર્નલ બરાબર 0. તો આ સમીકરણમાં હું F એક્સટર્નલ બરાબર 0 મૂકી દઉં તો મને શું મળે? dp સદિશ છેદમાં dt બરાબર 0. F એક્સટર્નલ એ કણોના તંત્ર ઉપર લાગતું બાહ્ય બળ કેવું છે? શૂન્ય. તો અહીંયા આપણને વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન કેવું મળ્યું? શૂન્ય મળ્યું. એનો મતલબ કે અહીંયા જે પદ હશે એ કેવું હશે? અચળ. અને અચળ પદનું વિકલન શૂન્ય થાય. તેથી આપણે dp સદિશ
બાય ડીટી બરાબર શું લખી શકીએ 0 ની જગ્યાએ અચળ એટલે વેગમાન કેવું હશે અચળ આના ઉપરથી આપણે એક વાક્ય લખ્યું હતું કે અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું રહે છે અચળ અને એને જ આપણે શું કહીએ છીએ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ બરાબર છે dp dt બરાબર અચળ વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન 0 આવે છે એનો મતલબ આ પદ અચળ હશે અચળ પદનું વિકલન કેવું થાય 0 તેથી વેગમાન છે કેવું છે અચળ અહીં સમીકરણ સદિશ p બરાબર અચળ એ નીચેના ત્રણ અદિશ સમીકરણને સમતુલ્ય છે હવે અહીંયા p બરાબર શું છે અચળ તો p બરાબર અચળ એ સમીકરણ ત્રણ અદિશ સમીકરણને સમતુલ્ય છે અહીંયા આગળ જે સદિશ p છે એ તો કુલ રેખીય વેગમાન છે અને કુલ રેખીય વેગમાન એના ત્રણ ઘટકો x ઘટક y ઘટક અને z ઘટક બરાબર છે વેગમાનના ત્રણેય ઘટકોનો સદિશ સરવાળો એ આપણને તંત્રનું કુલ રેખીય વેગમાન આપે તેથી સમીકરણ p બરાબર અચળ એ નીચેના ત્રણ અદિશ સમીકરણને સમતુલ્ય છે અને એ ત્રણ અદિશ સમીકરણ ક્યાં છે તો કે px બરાબર c1 py બરાબર c2 અને pz બરાબર c3 બરાબર અહીંયા જો મેં px py અને pz એના ઉપર ક્યાંય સદિશની નિશાની કરી નથી એનું કારણ શું છે તો કે અહીંયા px લખેલું છે એનો મતલબ એવો કે વેગમાન છે એ માત્ર x દિશામાં છે એટલે દિશા નક્કી થઈ ગઈ અહીંયા py લખેલું છે એનો મતલબ કે વેગમાન માત્ર y દિશામાં છે અહીંયા pz છે એટલે એનો મતલબ શું થાય કે વેગમાન છે એ માત્ર z દિશામાં છે એટલે આ ત્રણ સમીકરણ અદિશ સમીકરણ છે આ ત્રણેયનો સરવાળો એ કુલ રેખીય વેગમાન જેટલો થાય હવે જો આપણે વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો શું મળે 0 તો વેગમાનના ત્રણેય ઘટકો px py અને pz એનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ તો એ પણ કેવું આવે 0 આવે તેથી અહીંયા px છે એનું સમયની સાપેક્ષે વિકલન કરું તો dpx dt એના બરાબર c1 તો અચળ છે અને અચળ પદનું વિકલન કેટલું થાય 0 એવી જ રીતે y ઘટકનું વિકલન કરીએ તો dpy dt બરાબર 0 c2 તો અચળ છે અને એવી જ રીતે વેગમાનના z ઘટકનું વિકલન તો શું થાય dpz છેદમાં dt બરાબર 0 ફરી એક વખત સમજી લેજો કે અહીંયા સમીકરણ p બરાબર અચળ અહીંયા p બરાબર અચળ એ ત્રણ અદિશ સમીકરણને સમતુલ્ય છે સદિશ p એ કુલ રેખીય વેગમાન છે જેને ત્રણ ઘટકો હોય x અક્ષ પરનો ઘટક px y અક્ષ પરનો ઘટક py અને z ઘટક અક્ષ પરનો ઘટક pz બરાબર છે અને આ ત્રણ ઘટકો પણ કેવા મળે અચળ મળે હવે એનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ તો એ પણ કેટલું આવે 0 કારણ કે કુલ વેગમાન છે એનું સમયની સાપેક્ષે વિકલન આપણને શૂન્ય મળતું હોય તો વેગમાનના ત્રણેય ઘટકો એનું પણ સમયની સાપેક્ષે વિકલન કેવું મળે શૂન્ય મળે બરાબર પછી આપણે નીચે લખી દઈએ જ્યાં px py અને pz એ અનુક્રમે વેગમાનના x y અને z અક્ષની દિશાના ઘટક છે બરાબર px એ x અક્ષની દિશાનો ઘટક py એ y અક્ષની દિશાનો ઘટક અને pz એ z અક્ષની દિશાનો ઘટક બરાબર અને c1 c2 તથા c3 એ કેવા છે અચળાંકો છે અને અચળાંકનું વિકલન કેવું થાય શૂન્ય તેથી અહીંયા px બરાબર c1 છે એનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ તો 0 આવે એવી જ રીતે py બરાબર c2 એનું સમયની સાપેક્ષે વિકલન 0 અને pz બરાબર c3
એનું પણ સમયની સાપેક્ષે વિકલન કેવું થાય 0 થાય માટે આપણને શું મળે છે dp/dt બરાબર અચળ અથવા તો dp/dt બરાબર 0 તો આ સમીકરણ ઉપરથી હું કણોના બનેલા તંત્ર માટે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ લખું તો શું લખી શકાય કે જો તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો વેગમાનના ફેરફારનો દર અચળ રહે છે જેને રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહે છે બરાબર છે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ શું લખી શકાય તો કે જો તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ કેવું હોય 0 હોય તો વેગમાનના ફેરફારનો દર એટલે કે dp/dt કેવો રહે છે અચળ રહે છે એને શું કહેવામાં આવે છે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહે છે બરાબર ફરીવાર જો તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો વેગમાનના ફેરફારનો દર અચળ રહે છે જેને રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહે છે બરાબર આ પહેલું સમીકરણ છે કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આવું જ એક બીજું સમીકરણ આપણે લખેલું ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ હમણાં આપણે કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મેળવ્યો એમાં એક સૂત્ર આ હતું dp/dt બરાબર f external બીજું સૂત્ર કયું હતું તો કે સદિશ f external બરાબર m સદિશ acm આ ન્યૂટનના ગતિના બીજા નિયમનું સમીકરણ છે હવે જો આપણે તંત્ર ઉપર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય લઈએ તો f external કેવું થાય 0 થાય જો તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો સદિશ f external બરાબર 0 તંત્ર ઉપર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો સદિશ f external બરાબર 0 થાય આ કિંમત આપણે આની અંદર મૂકી દઈએ તો શું લખાય તો કે m સદિશ acm બરાબર 0 કારણ કે f external એ તંત્ર ઉપર લાગતું કુલ બાહ્ય બળ છે હવે જો એ જ 0 હોય તો આપણે m સદિશ acm બરાબર 0 લખી શકીએ હવે અહીંયા આ સૂત્રની જમણી બાજુ એ 0 ક્યારે થાય તો કે જ્યારે આ બંને પદ શૂન્ય હોય ત્યારે જમણી બાજુ 0 આવે અથવા આ બે માંથી કોઈ એક શૂન્ય હોય ત્યારે જમણી બાજુ 0 થાય પણ ડાબી બાજુ બે પદ છે એક છે m અને બીજું છે acm m છે એ તંત્રનું કુલ દ્રવ્યમાન છે અને acm એ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ છે હવે તંત્રનું કુલ દ્રવ્યમાન એ ક્યારે 0 ન હોય તેથી આ પદ m છે એ 0 નહીં હોય તો હવે બીજું કયું પદ વધ્યું તો કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0 હશે બરાબર છે તંત્રનું દ્રવ્યમાન 0 હશે નહીં તેથી આપણે શું કહી શકીએ તો કે acm બરાબર 0 કૌંસમાં લખી દેવાનું therefore m બરાબર અચળ તંત્રનું દ્રવ્યમાન 0 નથી પણ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0 છે અને આમ પણ આપણે જોઈ શકીએ કે તંત્ર ઉપર લાગતું બાહ્ય બળ એ જ શૂન્ય છે તો તંત્ર કાંઈ ગતિ કરે નહીં હવે જો તંત્ર જ ન ગતિ કરતું હોય તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગમાં ફેરફાર થાય નહીં અને વેગમાં ન ફેરફાર થાય તો એનો પ્રવેગ કેવો મળે 0 મળે બરાબર તેથી સદિશ acm બરાબર 0 થાય પરંતુ સદિશ acm બરાબર d સદિશ vcm બાય dt આપણને ખબર છે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આવે તો દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સમયની સાપેક્ષે વિકલન એ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ આપે
તેથી આ કિંમત છે એ અહીંયા મૂકી દઈએ તો આપણે શું લખી શકીએ d VCM by dt બરાબર 0. દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સમયની સાપેક્ષે વિકલન આપણને 0 મળે છે. એનો મતલબ કે અહીંયા ડાબી બાજુનું પદ છે એ અચળ હશે, સોરી જમણી બાજુનું પદ, તો d VCM બરાબર કેટલું આવશે 0, પણ એની જગ્યાએ આપણે અચળ લખી શકીએ. અચળ શું કામ? તો કે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સમયની સાપેક્ષે વિકલન 0 થાય, અને વિકલન 0 ક્યારે થાય? તો કે જમણી બાજુ પદ છે એ અચળ હોય તો. તેથી અહીંયા આપણે d VCM by dt બરાબર અચળ લખી શકીએ. એનો મતલબ એવો કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એ કેવો છે? અચળ છે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ છે. તો આના ઉપરથી આપણે બીજી રીતે પણ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ લખી શકીએ. જો કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે. બરાબર? જે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ છે. તો અહીંયા નિયમ લખી દઉં. જો કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે. જો કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે, જે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ છે. બરાબર છે? એટલે જો કણોના તંત્ર ઉપર લાગતું બાહ્ય બળ એ શૂન્ય હોય તો એનું વેગમાન પણ અચળ હોય અને વેગ પણ અચળ હોય. બરાબર છે? અને સ્વાભાવિક છે કે આપણી પાસે વેગમાનનું સૂત્ર છે E બરાબર mv. હવે જો આ વેગમાન અચળ હોય તો વેગ છે એ કેવો હોય? અચળ જ હોય, કારણ કે પદાર્થનું જે દ્રવ્યમાન છે એ તો બદલાવાનું નથી. બરાબર છે? તો જો વેગમાન અચળ હોય તો વેગ પણ કેવો મળે? અચળ મળે. બરાબર? તેથી રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ એ આપણે કણોના તંત્રોના માટે ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી મેળવ્યો. આ એક સૂત્ર છે, એના ઉપરથી પણ આપણે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ મેળવી શકીએ, અને આ બીજું સૂત્ર છે એના ઉપરથી પણ આપણે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ મેળવ્યો. બરાબર? તો આ છે કણોના બનેલા તંત્ર માટે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ. બરાબર છે? વ્યવસ્થિત બોર્ડ ઉપરથી લખી નાખો. ત્યાર પછી આપણે રેખીય વેગમાનના સંરક્ષણના બે ઉદાહરણો આપેલા છે. એક છે રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન અને બીજું છે બે તારાઓ એની ગતિ ખગોળશાસ્ત્રમાં. આ બંનેનો આપણે અભ્યાસ કરીએ. બરાબર? હવે મિત્રો આપણે કણોના તંત્રના રેખીય વેગમાનના સંરક્ષણનું એક ઉદાહરણ જોઈએ, અને એ ઉદાહરણ શેનું છે? તો કે રેડિયમના ન્યુક્લિયસના વિભંજનનું. બરાબર છે? રેડિયમના ન્યુક્લિયસના વિભંજનની ઘટનામાં રેખીય વેગમાનનું સંરક્ષણ સમજાવો. અહીંયા આગળ તમારા માટે આ શબ્દ નવો છે, વિભંજન. વિભંજન એટલે ટુકડાઓમાં વિભાજિત થવું. વિભંજન એટલે શું થાય? ટુકડાઓમાં વિભાજિત થવું. રેડિયમનો ન્યુક્લિયસ એનું વિભંજન એટલે કે રેડિયમના ન્યુક્લિયસનું ટુકડાઓમાં વિભાજિત થવું. બરાબર? અહીંયા આપણને રેડિયમનો એક ન્યુક્લિયસ આપેલો છે. આ રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થાય છે, એટલે રેડિયમનો ન્યુક્લિયસ છે એ બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. એમાંથી એક ટુકડો આપણને મળે છે હિલિયમનો, એટલે કે આલ્ફા કણ, અને બીજો ટુકડો આપણને મળે છે રેડોન. બરાબર છે? એટલે રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થવાથી આપણને બે ટુકડાઓ મળે છે. એક છે આલ્ફા કણ અને બીજું છે રેડોન. હવે અહીંયા રેડિયમના ન્યુક્લિયસના વિભંજનનું કારણ શું છે? તો કે રેડિયમના ન્યુક્લિયસના આંતરિક બળોને કારણે આ રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થાય છે. બરાબર? એમાં બાહ્ય બળ એ કોઈ જ ભાગ ભજવતું નથી. રેડિયમના ન્યુક્લિયસના વિભંજનમાં બાહ્ય બળ કોઈ ભાગ ભજવતું નથી. માત્ર આંતરિક બળોને કારણે આ ન્યુક્લિયસનું વિભંજન થાય છે અને બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. એમાંથી એક ટુકડો મળે છે આપણને આલ્ફા કણ અને બીજો મળે છે રેડોન. બરાબર છે? તો અહીંયા આગળ આપણે લખેલી છે આ વાત કે રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થઈને રેડોનનો ન્યુક્લિયસ
અને આલ્ફા કણ મળે છે, જે આંતરિક બળોને કારણે મળે છે અને બાહ્ય બળો અવગણી શકાય તેટલા નાના છે. એટલે અહીંયા રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન માત્ર એના આંતરિક બળોને કારણે થાય છે, એમાં બાહ્ય બળનો કોઈ રોલ છે નહીં. બરાબર. રેડિયમ ન્યુક્લિયસનું વિભંજન થતા રેખીય વેગમાનના સંરક્ષણના નિયમ અનુસાર તંત્રનું એટલે કે રેડિયમનું વિભંજન થતા પહેલાનું વેગમાન અને વિભંજનના કારણે મળતા રેડોન અને આલ્ફા કણના વેગમાનનો સરવાળો સમાન રહે છે. બરાબર છે. અહીંયા વેગમાનના સંરક્ષણનો નિયમ એનું પાલન થાય છે. વેગમાનનું સંરક્ષણ એટલે શું? તો કે વિભંજન પહેલાનું વેગમાન અને વિભંજન થયા બાદ આપણને જે આ બે ટુકડાઓ મળે છે એ બંને ટુકડાઓના વેગમાનનો સરવાળો એ હંમેશા સમાન રહે છે. એટલે એને શું કહેવામાં આવે છે? રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ. પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સરખું રહેવું જોઈએ. એટલે આ જે રેડિયમનો ન્યુક્લિયસ છે એનું વેગમાન અને રેડિયમના ન્યુક્લિયસનું આંતરિક બળોને કારણે જે વિભંજન થાય છે એના કારણે આપણને જે બે ટુકડાઓ મળે છે, એક ટુકડો મળે છે હિલિયમ અને બીજો ટુકડો મળે છે રેડોન. આ બંને ટુકડાઓના વેગમાનનો સરવાળો એ રેડિયમના ન્યુક્લિયસના વેગમાન જેટલો હશે. એટલે કે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બંને સરખા હશે. તેથી અહીંયા રેખીય વેગમાનના સંરક્ષણનું પાલન થાય છે. બરાબર છે. અહીંયા રેડિયમનો ન્યુક્લિયસ છે એ સુરેખ પથ ઉપર ગતિ કરે છે. રેડિયમનો ન્યુક્લિયસ સુરેખ પથ ઉપર ગતિ કરે છે. એટલે એનો મતલબ એવો કે રેડિયમનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ પણ સુરેખ પથ ઉપર ગતિ કરે છે. સમજો કે આ રેડિયમનો ન્યુક્લિયસ ગતિ કરતા કરતા અહીંયા પહોંચે છે અને આંતરિક બળોને કારણે રેડિયમનું ન્યુક્લિયસ એનું વિભંજન થાય છે અને બે ટુકડાઓમાં શું થાય છે? વિભાજિત થાય છે. એક ટુકડો મળે છે હિલિયમ અને બીજો ટુકડો મળે છે આપણને રેડોન. તો વિભંજન થયા બાદ આ બંને ટુકડાઓ હિલિયમ અને રેડોન આ બંને ટુકડાઓ એવી રીતે ગતિ કરશે કે આ બંને ટુકડાઓનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ દ્રવ્યમાન કેન્દ્ર એના મૂળ ગતિપથ ઉપર એટલે કે રેડિયમના ન્યુક્લિયસનું દ્રવ્યમાન કેન્દ્ર જે ગતિપથ ઉપર ગતિ કરતું હતું એ જ ગતિપથ પર આ બંને ટુકડાઓના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરશે. એટલે કે વિભંજન પહેલા દ્રવ્યમાન કેન્દ્ર અને વિભંજન થયા બાદ આ બંને ટુકડાઓનું દ્રવ્યમાન કેન્દ્ર એ કોઈ એક જ સુરેખ પથ ઉપર ગતિ કરે છે. બરાબર છે. તો આ છે રેડિયમના ન્યુક્લિયસના વિભંજન એમાં રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કે ભાઈ વિભંજન પહેલા રેડિયમના ન્યુક્લિયસનું વેગમાન અને વિભંજન થયા બાદ એના જે બે ટુકડાઓ થાય છે, એક ટુકડો હિલિયમ અને બીજો ટુકડો છે રેડોન, આ બંને ટુકડાઓના વેગમાનનો સરવાળો એ સમાન રહે છે અને આ બંને ટુકડાઓ એવી રીતે ગતિ કરશે કે બંને ટુકડાઓનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ એક્ઝેક્ટ વચ્ચે રહે અને આ દ્રવ્યમાન કેન્દ્ર એ રેડિયમનું ન્યુક્લિયસનું દ્રવ્યમાન કેન્દ્ર જે ગતિપથ ઉપર ગતિ કરતું હતું એ જ ગતિપથ ઉપર ગતિ કરશે. બરાબર છે. તો આ વાત થઈ રેડિયમના ન્યુક્લિયસના વિભંજનની ઘટનામાં રેખીય વેગમાનના સંરક્ષણની. હવે આ જે આપણે ઉદાહરણ લીધું એમાં રેડિયમનું ન્યુક્લિયસ છે એ ગતિ કરે છે. હવે આપણે એવી નિર્દેશ ફ્રેમમાંથી આ રેડિયમના દ્રવ્યમાન કેન્દ્રનું અવલોકન કરીએ કે રેડિયમનું ન્યુક્લિયસ પોતે સ્થિર હોય. બરાબર છે. હવે આપણે શું કરીએ છીએ તો કે અહીંયા આગળ છે આ રેડિયમનો ન્યુક્લિયસ છે ગતિ કરે છે. હવે ધારો કે રેડિયમનો ન્યુક્લિયસ સ્થિર હોય અને આંતરિક બળોને કારણે એનું વિભંજન થાય અને બે ટુકડાઓમાં વિભાજન થાય, એક મળે હિલિયમ અને બીજો મળે આપણને રેડોન. તો પછી એની ગતિ કેવા પ્રકારની હશે? તો અહીંયા આગળ આકૃતિમાં મેં એક રેડિયમનો ન્યુક્લિયસ બતાવ્યો છે જે કેવો છે? સ્થિર છે. એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ કેવું હશે? સ્થિર હશે. હવે આંતરિક બળના કારણે આ રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થાય છે એટલે બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. બરાબર. એક ટુકડો મળે છે હિલિયમ અને બીજો ટુકડો મળે છે રેડોન. તો આ બંને ટુકડાઓ એવી રીતે ગતિ કરશે કે બંને ટુકડાઓ છે એનો ગતિપથ એકબીજાની વિરુદ્ધ હશે અને બંને ટુકડાઓનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ સ્થિર રહેશે. બરાબર છે. એટલે વિભંજન પહેલા રેડિયમના ન્યુક્લિયસનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હતું અને વિભંજન બાદ જે આ બે ટુકડાઓ મળે છે એ બે ટુકડાઓનું દ્રવ્યમાન કેન્દ્ર પણ સ્થિર રહેશે અને બંને ટુકડાઓ છે એ સુરેખ પથ ઉપર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. બરાબર છે.
તો આ છે રેડિયમના ન્યુક્લિયસના વિભંજનની ઘટનામાં રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ. બરાબર છે. આખું વ્યવસ્થિત લખી નાખો. ત્યાર પછી આપણે એક છેલ્લો ટોપિક ભણવાનો છે અને એ છે ખગોળશાસ્ત્રની બે તારાઓની સામાન્ય ઘટના. બરાબર છે. હવે આપણે ખગોળશાસ્ત્રની બે તારાઓની સામાન્ય ઘટના સમજીએ. અવકાશમાં બે તારાનું બનેલું એક તંત્ર છે. આ બે તારાઓનું બનેલું તંત્ર એનું દ્રવ્યમાન કેન્દ્ર બે તારાઓની એક્ઝેક્ટ વચ્ચે છે અને આ બંને તારાઓ એના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરે છે. સમજો કે બે તારાનું બનેલું એક તંત્ર અહીંયા આપણે દર્શાવી આકૃતિમાં. આ સ્ટાર S1 અને આ બીજો સ્ટાર S2 છે. આવું બે તારાનું બનેલું એક તંત્ર અવકાશમાં છે. આ બંને તારાઓનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? એક્ઝેક્ટ વચ્ચે, જેને હું નામ આપું છું સેન્ટર ઓફ માસ. હવે આ બંને તારાઓ એના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરે છે. જ્યારે આ બંને તારાઓ એના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરે છે ત્યારે એનો ગતિપથ, એનો આકાર કેવો હશે એ અહીંયા મેં આ આકૃતિ A માં દર્શાવેલો છે. બરાબર છે. આકૃતિ A માં બે તારાઓનું બનેલું તંત્ર. બરાબર છે. આ બંને તારાઓ એના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને જે વર્તુળાકાર ગતિ કરે છે એ વર્તુળાકાર ગતિનો ગતિપથ કેવો હશે એ અહીંયા મેં આકૃતિમાં દર્શાવ્યો છે. બરાબર. આ છે સ્ટાર S1, આ છે સ્ટાર S2. આ બે તારાઓનું બનેલું એક તંત્ર છે અને આ એક્ઝેક્ટ વચ્ચે એનું દ્રવ્યમાન કેન્દ્ર છે. બરાબર છે. આ દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને આ બંને તારાઓ S1 અને S2 એ શું કરે છે? વર્તુળાકાર ગતિ કરતા કરતા આગળ વધે છે. બરાબર છે. જ્યારે આ બે તારાઓના બનેલા તંત્ર ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ નહીં લાગતું હોય ત્યારે આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ એક મુક્ત કણની જેમ સુરેખ પથ ઉપર નિયમિત ગતિ કરશે અને એની સાથે સાથે આ બંને તારાઓ છે આ રીતે આમ વર્તુળાકાર ગતિ કરતા કરતા આગળ વધશે. બરાબર છે. અહીંયા આ જે બ્લુ લાઈન છે, બરાબર છે, એ તારો S2 એનો ગતિમાર્ગ છે અને આ જે બ્લેક ત્રુટક લાઈન છે એ S1 એનો ગતિમાર્ગ છે. બરાબર. પરંતુ અહીં ખરેખર આ બંને તારાઓ કોઈ એક જ વર્તુળ ઉપર ગતિ કરતા હોય છે, પરંતુ બંનેના ગતિમાર્ગ અલગ પાડવા માટે અહીંયા આપણે એનો ગતિપથ આવી રીતે દર્શાવ્યો છે. આ થોડો સમજવામાં જટિલ છે, પણ ખરેખર આ બંને તારાઓ છે એ કોઈ એક જ વર્તુળ પર એના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરતા હોય છે. બરાબર છે. અહીંયા મેં સરળ સમજૂતીમાં બતાવ્યું છે. આ બે તારાઓનું બનેલું એક તંત્ર છે. આ S1, આ S2, આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે C. બરાબર. એને અનુલક્ષીને આ બંને તારાઓ છે એ શું કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે. બરાબર છે. જ્યારે કોઈ બાહ્ય બળ નહીં લાગતું હોય ત્યારે આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ સુરેખ પથ ઉપર નિયમિત સુરેખ પથ ઉપર નિયમિત ગતિ કરશે. બરાબર છે. અને જ્યારે આ બંને તારાઓ એના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરતા હશે ત્યારે આ બંને તારાઓના સ્થાન એક જ વર્તુળ પરના પરસ્પર વિરોધી વ્યાસાંત બિંદુઓ ઉપર હશે. બરાબર છે. આ S1 અને S2 આ બંને તારાઓના સ્થાન એક જ વર્તુળ ઉપર વિરોધી વ્યાસાંત બિંદુઓ ઉપર છે. બંને તારાઓ કોઈ એક જ વ્યાસાંત બિંદુ ઉપર નથી. S2 ની વિરુદ્ધ જે વ્યાસાંત બિંદુ છે ત્યાં આગળ S1 છે. બરાબર છે. એટલે જ્યારે ખગોળશાસ્ત્રની બે તારાઓની સામાન્ય ઘટનાની આપણે વાત કરીએ, બરાબર, ત્યારે એ તારાઓના ગતિપથ કેવા પ્રકારના હોય? તો કે દ્રવ્યમાન કેન્દ્ર છે એ સીધી રેખામાં નિયમિત ગતિ કરશે. બે તારાઓનું બનેલું તંત્ર એનું દ્રવ્યમાન કેન્દ્ર સીધી રેખામાં નિયમિત ગતિ કરશે અને દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને તારાઓની વર્તુળાકાર ભ્રમણ કક્ષાઓનું સંયોજન હશે. આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એને અનુલક્ષીને આ બંને તારાઓ એ શું કરતા હશે? વર્તુળાકાર ભ્રમણ કરતા હશે અને એની ભ્રમણ કક્ષાઓનું આ આખું સંયોજન મેં બતાવ્યું છે. બરાબર. તો આ રીતે આપણે ખગોળશાસ્ત્રની બે તારાઓની સામાન્ય ઘટના સમજી શકીએ. માત્ર તમારે યાદ શું રાખવાનું છે? તો કે બે તારાઓનું બનેલું તંત્ર હોય તો એના તંત્રનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એને અનુલક્ષીને બંને તારાઓ વર્તુળાકાર ગતિ કરતા હશે. જ્યારે કોઈ બાહ્ય બળ નહીં લાગતું હોય ત્યારે એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ સુરેખ પથ ઉપર નિયમિત ગતિ કરશે અને
બંને તારાઓ છે એ દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને એની ભ્રમણ કક્ષાઓનું સંયોજન હશે. બરાબર છે? તો આ થઈ ગયું ખગોળશાસ્ત્રની બે તારાઓની સામાન્ય ઘટનાઓ. એના વિશે દરેક પોઈન્ટ અહીંયા મેં લખેલા છે, વ્યવસ્થિત તમે લખી લેજો. બરાબર? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજનો આ આખો ટોપિક કણોના તંત્રનું રેખીય વેગમાન વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો. ન સમજાય ત્યાં પૂછી લેજો. બરાબર છે? નેક્સ્ટ લેક્ચરમાં આપણે બે સદિશોના સદિશ ગુણાકાર એના વિશેની માહિતી મેળવશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.